ગુડ મોર્નિંગ. હેલો. તો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં એન્ડ મારી ચેનલ એન્ડ માય ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો આજે ફ્રેન્ડ્સ આપણે જવાના છે અનાવલ શુક્લેશ્વર મંદિર. તો આપણે ત્યાં જઈને હમણાં તો હું ઘરે છું, એમ મારે ઘરનાને લઈને પણ જવાનું છે. તો આપણે બાઇક પર જવાનું છે એમ મેં બાઇક પર વિડીયો નહીં ઉતારી શકું. તો આપણે મળીએ હવે શુક્લેશ્વર મંદિર પર ત્યાં જઈને જે પણ સીન હશે તે આપણે એકદમ શાંતિથી અને સારી રીતે થોડું જે પણ હું બતાવી શકું એટલું હું બતાવીશ. તો આપણે મળીએ મંદિરે જઈને અનાવલ. તો હું આવી ગયો છું અનાવલ મંદિરમાં એન્ડ બાઇક પાર્ક છે અહીંયા તમે જોઈ શકો છો. તો બાઇક પાર્કમાં બેઠો છું, મારા ફ્રેન્ડની હું રાહ જોઈ રહ્યો છું, જે આપણા બ્લોકમાં હતો તેજસ પટેલ. તો તમે જોઈ શકો છો આ પાર્કિંગ છે, બહુ મોટું છે અનાવલનું એન્ડ મસ્ત છે. જોઈ શકો છો એકદમ શું રેલ છે ચાલવાની. આ રેલિંગ છે ચાલવાની, તમે જોઈ શકો છો. વૃક્ષ પણ સારા આવ્યા છે એન્ડ સાઈડ રોપવા માટે જોઈએ તો છોડ પણ છે. છોડ અહીંયા રોપવા માટે સાઈડ લાવ્યા છે એવું લાગે છે. જોઈ શકો છો આ બાજુ પણ મંદિર છે એન્ડ ગાર્ડન પણ મસ્ત છે એન્ડ 4 વ્હીલ પાર્કિંગ પણ છે. તમે જોઈ શકો છો આ રેલિંગમાં પણ આપણે ચાલશું. તો તમે ફ્રેન્ડ્સ નજારો જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિરનો સ્મૃતિ વિહાર. ગાઈસ એકદમ મસ્ત છે, જોવાલાયક છે. જેમણે મંદિરમાં દર્શન કરવાનું મન હોય તો એકદમ મસ્ત એન્ડ નીટ એન્ડ ક્લીન જગા છે અહીંયા. તો ફ્રેન્ડ્સ આ રેલિંગ છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત વ્યૂ આવે છે. વિડીયો શૂટિંગ તો શું ગાઈઝ, ફોટોશૂટ કરવાનું પણ એકદમ ઝક્કાસ વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત, એકદમ કલરફુલ દેખાય છે. રેલિંગ પણ દેખાય છે, વૃક્ષો પણ મસ્ત વાવ્યા છે. જોઈ શકો છો એકદમ જબરજસ્ત છે. તો મજા આવે છે યાર ફરવાની. આવો મંદિર સ્વામિનારાયણ મંદિર છે મસ્ત, બહુ મોટું છે એન્ડ સ્મૃતિ પાર્ક દર્શન પાર્કિંગ પણ છે, જોઈ શકો છો. બહુ ગરમી જેવી લાગી રહી છે. જોઈ શકો છો એકદમ મસ્ત, રીલી એકદમ જબરજસ્ત છે. કલરિંગ ફોટો પાડવામાં મસ્ત એકદમ ફોટો પાડવો પડશે એવું લાગે છે. ફોટોશૂટ પણ કરવા પડશે. દર્શન કરવાની લાઈન છે, જોઈ શકો છો. આ મેન મંદિર છે જ્યાં પ્રવેશ પ્રણવ લખ્યું છે. આ મંદિરમાં ઉપર ટોચ પાસે દર્શન કરવા માટે જવાય છે. જોઈ શકો છો તમે ભીડ કેટલી થઈ રહી છે, ભીડ પણ વધારે છે જોઈ શકો છો. એન્ડ આ દિશામાં ભોજનાલય છે, મતલબ કે જમવા માટે છે. તો જોઈ શકો છો જમવાનું પણ છે, આપણે બતાવીશું જમવામાં શું શું છે. જોઈ શકો છો ટેમ્પલ છે. આ નાસ્તો છે, નાસ્તો મળી રહ્યો છે, તો આપણે નાસ્તો કરી રહ્યા છીએ. જોઈ શકો છો બધા અહીંયા નાસ્તો કરી રહ્યા છે. પટેલ. તો નાસ્તો સારો છે, એકદમ મસ્ત લાગી રહ્યો છે. અહીંયા ભોજનાલય હતું, તો આપણે નાસ્તો કરી લીધો છે. જોઈ શકો છો હવે આપણે આ ફ્રેન્ડ જઈ રહ્યો છે. અહીંયા ડીશ ને એવું છે, પાણી પીવાનું છે. તો
તો ફ્રેન્ડ્સ પાણી પીવા જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. એન્ડ આ ડીશ પણ છે. હા જોઈ શકો છો, બહુ મોટું ચોગાન છે ફ્રેન્ડ્સ. ફરવાની મજા જ કંઈ અલગ છે અહીંયા. બેટવાળો ફોટા નહીં પાડવા કાં તા ને એટલે જ ને કંટાળ લાગે. ફોટાને આપણે પાડવા જ દેવું જોઈએ. અંદર તો પણ મંદિર માટે નહીં પાડવા દે, એટલું તો ફાઇનલ જ. રહેવા માટેના રૂમ પણ છે શાયદ, જોઈ શકો છો. બુકિંગ પણ શાયદ ચાલુ છે. હું બુકિંગ હો કરતા છે કે હું રૂમનું બ્લોક સી છે, જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ સાઈડ પણ પાર્કિંગ છે. એન્ડ આ જે પણ છે એ તમે જોઈ શકો છો. એકદમ મસ્ત બધું વૃક્ષ પણ આવ્યા છે, જોઈ શકો છો. આ જ્યાં ભજન કીર્તન ચાલી રહ્યું છે, મંડપ છે ત્યાં જોઈ શકો છો. ફ્રેન્ડ આગળ જઈ રહ્યા છે, તો આ જોઈ શકો છો. વ્યૂ એકદમ મસ્ત આવી રહ્યું છે. તો તમે જોઈ શકો છો પાર્કિંગમાંથી સાધન નીકળી રહ્યા છે. એન્ડ આપણે મંદિરની સાઈડ પર આવી રહ્યા છે. બહુ મોટું છે ફ્રેન્ડ્સ, અહીંયા આવવાની અલગ જ એક મજા છે, જોઈ શકો છો. ગેટ પર મસ્ત શણગાર્યું છે ફૂલોથી, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો દર્શન કરીને લોકો આવી ગયા છે. એમ ભીડ થોડી ઓછી થઈ ગઈ છે. અહીંયા ચંપલ પણ અહીંયા જ મૂકીને જાય છે, તમે જોઈ શકો છો. એન્ડ આ બાજુમાં ગાર્ડન પણ છે, ત્યાં બેસવા માટેનું છે, જોઈ શકો છો. ભીડ પણ તમે જોઈ શકો છો. હજુ તો બધા આવી રહ્યા છે, જોઈ શકો છો. એકદમ મસ્ત ગાર્ડન છે, એકદમ મસ્ત, અને એકદમ મોટું છે ગાર્ડન, તો જોઈ શકો છો. ફ્રેન્ડ્સ જોઈ શકો છો, આ જે ગેટ છે એના પાસેથી આપણે આ મંદિરનું આગળનું વ્યૂ આવે છે. મહોત્સવ જોઈ શકો છો, કડક વ્યૂ. અંદર અમે જઈને આવ્યા છે, તો જોઈ શકો છો. આ રસ પીવા માટે આવ્યા છે, રસ નીકળી રહ્યો છે આપણા માટે, તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો તમે, ફોન કરે તો જોઈ શકો છો. રસ્તા પર રસના કોલા પણ બહુ દેખાઈ રહ્યા છે, એમ સાધન પણ આવી રહ્યા છે, જોઈ શકો છો. એક શોટ પણ જઈ રહી છે, લાગે છે ઇમરજન્સી હશે કંઈ, લગાડીને જઈ રહ્યું છે. તો જોઈ શકો છો આપણે આ પાછા મંદિર સાઈડ પર આવી ગયા છે, રસ પીને, જોઈ શકો છો. દુકાનો એટલી બધી છે નથી, આજે શિવરાત્રિ છે પણ તમે જોઈ શકો છો પબ્લિક સારું છે અંદર મંદિરમાં પણ દર્શન કરવા માટે. એમ વધારે પડતું આવી રહ્યું છે બધી જગ્યા પર, તમે જોઈ શકો છો. આ વ્યૂ ગેટ આવી ગયો છે,
જોઈ શકો છો એકદમ મસ્ત થાય છે. તો જેમણે પણ આવવું હોય તો અહીંયા તમે આવી શકો છો. અનાવલ શુક્લેશ્વર ટેમ્પલ જોઈ શકો છો. અહીંયા બસ સ્ટેશન પણ છે જ્યાં અમે આવ્યા છે. આપણી બાઇક અંદર પાર્ક કરી છે, તમે જોઈ શકો છો વ્યૂ. અહીંયા ફ્રેન્ડ્સ દુકાન પણ છે. જે કંઈ સાધન સામગ્રી તમને જોઈતી હોય તો તમે લઈ શકો છો. અહીંયા પણ રસ છે, રસ પીવો હોય તો પી શકો છો. જે કંઈ પણ વસ્તુ તમારે જોઈતું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. દુકાનો પણ છે ઘણી. તો ફ્રેન્ડ્સ આપણે નાસ્તો લાવ્યા છીએ, સિંગ લાવ્યા છે. તેજસ પટેલ બેઠો છે અહીંયા. તો આપણે નાસ્તો કરીએ એન્ડ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. આજે મંદિરે આવવાનું હતું, નહીં અહીંયા જ એન્ડ કરી દેશું, કારણ કે રસ્તા પર જવાથી આપણે ગોપ્રોને એવું પણ નથી આપણી પાસે, હેલ્મેટ હોલ્ડર પણ નહીં મળે કે આપણે બતાવી શકીએ. તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મળીશું મોટા બ્લોગમાં.